આ તો 6 વાગ્યા સુધીની વાત થઈ, પરંતુ હવે આગાહીની પણ તો વાત કરી લઈએ. હવામાન વિભાગ દર 3 કલાક માટેનું ફોરકાસ્ટ જાહેર કરતું હોય છે અને 10 વાગ્યા સુધીનું જે વેધર ફોરકાસ્ટ આવ્યું છે એ પ્રકારે મેઘરાજા ભૂક્કા બોલાવવાના છે. રાત્રિના 10 વાગ્યા સુધીનું જે ફોરકાસ્ટ છે અને બુલેટિન હવામાન વિભાગનું છે પ્રકારે રાજ્યના 4 જિલ્લા જુનાગઢ, ગીર સોમનાથ, નર્મદા, છોટાઉદેપુર અહીંયા રેડ એલર્ટ છે. એટલે કે આ 4 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. તો રાજ્યના 29 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ ખાબકી શકે છે. માત્ર 3 જિલ્લા એવા છે કે જ્યાં ઓછો વરસાદ હશે અથવા નહિવત વરસાદ હશે. ખાસ કરીને જે ઓરેન્જ એલર્ટવાળા જિલ્લા છે તે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ એની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મેઘરાજા આગામી 3 કલાકમાં જબરજસ્ત બેટિંગ કરશે તે પ્રકારના અહેવાલો તે પ્રકારની માહિતી હવામાન વિભાગે જાહેર કરી છે. એટલે કે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.